સાહિલભાઈ આપણે મેચ જીતી ગયા છે સામાન મેળવતા હેલો ગાઈસ ગુડ मॉर्निंग वेलकम बैक टू माय चैनल और तुम्हारा भाई अभी रेडी हो चुका है ना धो के और हमारी बारिश आज बोल रही है कि आज हमारी छुट्टी काले बહુ પડ્યો ભાઈ વરસાદ બહુ પડી ગયો કાલ આખો દિવસ ચાલુ હતો કાલ રાતે બી ચાલુ હતો કાલ રાતે 12 વાગે જેવો આખો દિવસ નહોતો આવ્યો ને એવો રાતે 12 વાગે આવ્યો હતો મમ્મી તમને ખબર છે તમને હે હું બહાર હતો મારું રેનકોટ ને ગાડી ને બાળી ને બધું એ બધું જો ને નીતરે આખું આમ આમ શું કહેવાય આમ સર્વિસ સ્ટેશનમાં લઈ ગયા હોય ગાડીને કેમ ધોઈને બહાર લાવે એમ આખી નીતરે મેં કીધું ઓહ આવો વરસાદ તો હું તો ઘણી વાર ઊભો રહ્યો ત્યાં ચાલુ રોડ ઉપર વરસાદને આમ એન્જોય કરવા માટે આમ ભલે ના આવતો ભલે ના આવતો ભલે ના આવતો એમ ખબર છે હે હું તો ઊભો રહ્યો ત્યાં હો આવા દે હું ક્યાં પલ્લું છું કેમ મેં તો રેનકોટ પહેર્યો અને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે તમને કહી દઉં અત્યારે વાગી ગયા છે 11:15 11:15 જ કહેવાય ને હા 11:15 જ વાગી ગયા છે ભાઈ આપ અને આપણો ફોન મેં 9 વાગ્યાનો ચાર્જિંગમાં મૂક્યો છે ને આપણે ભૂલાઈ ગયો છે તો ચાર્જિંગ આપણું છે ને સ્લો થાય છે એટલે મારા સાહિલભાઈ તમે અમારા બ્લોગમાં જોયા હોય કદાચ આયુષભાઈ જોયા હોય બરાબર તો એ લોકોનું આપણે ઘર ચેન્જ કરવાનું છે તો એ લોકો રહે છે અત્યારે વેલંજા અને આ બાજુ સીમાડા નાકા બાજુ આવે છે કારણ કે લોકોને રોજને રોજ પ્રોબ્લેમ થતી અપડાઉન થઈ જતું અને આ વરસાદ પાણીના લીધે છે ને થોડી પ્રોબ્લેમ થતી એટલે એને એમ વિચાર્યું કે વેલંજાથી આપણે આ તરફ આવતા રહીએ અને ત્યાં જે મકાન છે એને આપણે રેન્ટ ઉપર નાખી દઈએ આપણા લોકોથી અલગ છીએ તમને નથી ખબર આપણા લોકોથી અલગ છે લોકો ઉઠે ને ત્યારે અમે હુઈએ કેમ આ બધું સ્ટ્રગલ કહેવાય મારા ભાઈ સ્ટ્રગલ કહેવાય આ બધું ખબર છે તમને આ બધું તમને 2 3 4 5 વર્ષમાં ખબર પડી જશે કે હું કરતો અને હું ભેગું કરતો કેમ કરતો બધું એ તમને હું પછી કહીશ કેમ મમ્મીને બાજુ બેહાડી મમ્મી કેવા દિવસો હતા આપણે હું કરતો હું કહેતો એ ત્યારે કહેવાનું છે 5 વર્ષ મમ્મી દાંત કાઢે કે આ ઓવર એક્ટિંગ ની દુકાન આ ખાવા બેન તો સારું છે હું નવરી થાવ એમ કે તો હું ખાઈ લઉં જલ્દી હવે વાગી ગયા છે સાંજના 7 ઉપર રીટેક વાગી ગયા છે સાંજના રાતના 10 વાગી ગયા છે અને અમે બધા ખાઈને નવરાત થઈ ગયા છીએ અને સાથે સાથે અહીંયા અમે બુમરાની બોલિંગ જોઈ રહ્યા છીએ વાવ રિષભ પંતે કે છોડ નાખ્યો એમાં રહી ગઈ અહીંયા બધી સાફ સફાઈ ચાલુ છે આને હું નહીં બતાવું એ ભલે જોવે એ ભલે મારે સામું જોવે બતાવીને પછી કે નહીં બતાવ વાહ પુડલા ભાભીએ પુડલા બહુ મસ્ત બનાવ્યા હતા આ મમ્મી આ જાતોથી એને બનાવ્યા હતા આગળ જા તમારી તારીફ કરવા આવ્યો તારીફનો હાથ ચાલાકી કરે છે તારીફ વાળું થાય છે ને હમણાં બધાને હમણાં જવાનો છે સામાન ફેરવવા બરાબર છે તમને બધાને કહી દઉં છું સામાન ત્યાં ભરાય છે વેલંજામાં તો ત્યાંથી અહીંયા આવવાનો છે એટલે બધા તમને મોટા દેખાય નવા એ જવાનું છે સોરી હો સોરી હો બસ કેવું કશું પોતાના હાથ કેમ કરે ઓલા હોય કમરની પાંખડી જેવો એવી વાતું કરે થઈ જાય ક્યારેક નવું ઘર તને કેવું લાગ્યું એક નંબર હે એક નંબર જો ભાઈ આયુષનું નવું ઘર છે હું વાત કરતો હતો ને 2 દિવસ પહેલા આયુષનું નવું ઘર છે આયુષ થોડું ઘર તો બતાય ટૂર આય ઘરનો અમારો કાચ છે હા આ કાચ છે હા અમારો ગોખલું ખોલીને બતાય વાહ અરે બહુ મોટો કાચ છે ખાલી આ કબાટનો ખાલી દરવાજો છે બાકી બહુ મોટો કાચ છે ભાઈ જો આ આખો અંદર સમાઈ જાય એટલો હાલો પછી આ ઉપર માળિયું વાહ 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 બહુ મોટું માળિયું આ અહીંયા શું મૂકવાનું આયુષ ફોન મોબાઈલ જે મૂકવું ઈ TV અચ્છા ચાર્જિંગ પોઈન્ટ છે એમ ને હા પછી આગળ જાઓ આયા અમારે કાઢવાનું હા આ એ સમજી જાય લોકો આ આયા અમારે નાવાનું હા પછી આ ભાઈ બેઠા ત્યાં અમારે બધી સામગ્રી બનાવવા રસોઈ હા. બરાબર હા હા પછી બસ આ ગેંડી છે આ ઘંટી આ એને વોશ બેસિન ઓલું કહેવાય શું કહેવાય કિચન અમારી બારી છે વાહ અહીંયાથી પવન આવશે ને હા પછી આ શું છે આયુષ આ હા અહીંયા તેલના ડબ્બા રાખવાનું જે રાખવું હોય એ મસ્ત
સેશન પોઈન્ટ છે અમારું યાર. સામાન કેમ હજી પહોંચ્યો નથી આયુષ? હમણાં આવે જ છે. આવે છે ક્યાં પહોંચ્યો આયુષ? અડધે પહોંચ્યો છે સામાન પણ આવી જાય ને એટલે તમને બતાવું. કેમ મોટા મોટા મહાનુભાવો હજી આવ્યા નથી? ફોન તો કે આવે છે. મહાનુભાવો આવે ને એટલે પછી તમને બતાવું જબરદસ્ત. અહીંયા મેચ ચાલે છે જબરદસ્ત. ટેન્શનમાં છે બધા. 27 રન બાકી છે. મોટભાઈ મોટું દેખ. 24 માં 24. મોટભાઈ મોટું દેખાડજો કેવું થઈ ગયું. અક્ષર પટેલે ફેરવી ને દુઃખમાં છે મોટું જો. અક્ષર પટેલે ફેરવી ને અક્ષર પટેલે હમણાં છે ને થોડુંક કામ બગાડી નાખ્યું છે પણ વાંધો નહીં. એ બિચારો પ્રેશરમાં હોય શું કરે? કેમ થાય? 4 મારશે જો. આ કોહલી બિચારો ટેન્શનમાં આવી ગયો. બિચારા કોહલીને જ બતાવે છે વારે ઘડી. ભાઈ આ અમારા બધા લોકો આવી ગયા છે જબરદસ્ત. જો ટેમ્પો આવી ગયો છે. ટેમ્પો આવી ગયો છે. આ કે જો. હા એક નંબર કે જો મારા ભાઈ. એક નંબર કે છે. એક નંબર કેવો કેચ પકડવાલા હે? ક્યાં ગયો કેચ? કેવો પકડો? અરે આ જોરદાર જોરદાર મારા ભાઈ. વાહ ભાઈ વાહ. મિલર બિચારો છે ને રોવા જેવો થઈ ગયો. રોવા મીંડો મિલર રોવા મીંડો બિચારો. એમ ન કરે, દાંત ન કટે કોઈના. અને આ બાજુ જો બધા જોવે છે કારણ કે અહીંયા ટેમ્પો આવી ગયો છે. અહીંથી ડાયરેક્ટ મને લાગે છે અહીંથી ચડાવવાનું ટ્રાય કરશે. હાલો તે હવે આપણે થોડાક નીચે જઈ. બીજો બોલ નાખે છે, જોતા જઈએ. ફોર વહી ગઈ. એક બોલ બાકી છે મારા ભાઈ. એક બોલ બાકી છે. મેચ જીતી ગયા છીએ ભાઈ. આપણે મેચ જીતી ગયા છીએ. સામાન ફેરવતા જો આ દિશાનભાઈ જો સામાન ફેરવતા આમ જો તમે ખાલી. વાહ ભાઈ વાહ 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 વાહ. વિકેટ. આ ભાઈ જોવે છે ક્રિકેટમાં જોવે છે. બાકી આપણે લાઈવ જોઈએ છે ભાઈ. વાહ 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 વાહ. જીતી ગયા. હાલ સામાન ફેરવી લે પહેલા. હાલ ઘડી વાર જીતી ગયા. એટલે હાલ જલ્દી. સામાન બધું અહીંયાથી નીચેથી ઉપર ચડે છે. અહીંયા બધું ગોઠવતા જાય છે મમ્મી ને બધા. એક બોલ બાકી છે. એક બોલ બાકી છે. પતી ગયું હવે. ફરી વાર ખાઈ ને ભાઈ. એક બોલ નો તો સવાલ છે. નો બોલ આવ્યો તો શું કરી લે? 2 વિકેટ લઈ ગયો. 2 વિકેટ લઈ ગયો. ભાઈ બધું શક્ય છે ભાઈ. બધું શક્ય છે. ખબર છે? બધું શક્ય છે. જીતી ગયા. જો ધડાકા ફૂટ્યા. કેવો થઈ ગયો અરે કિશનભાઈ આવી ગયા છે અમારા સામાન ફેરવા માટે. થોડાક અંદર ગયો ને અંદર થોડાક. બસ આયુષભાઈ ને આવી રહી છે. દિશાન દેખ લો કાફી. મગજમાં સડી વસ્તુ છે. આયુષ સોરી નામ ભૂલાઈ ગયું સાહેબ. બોલો ને. કેવી મજા આવે છે? મજા એક નંબર આવે. ઇન્ડિયા જીતી ગયું. ઇન્ડિયા જીતી ગયું. જો આ મોટી મોટી પેટીઓ આવે છે. બધાને ખબર હોય તો હાલો આવી જાઓ. જાવજો ભાઈ અંદર જાવજો. હાલો ભાઈ. થેન્ક યુ દિશાનભાઈ. ડ્યુટી ચેન્જ કરવા માટે થેન્ક યુ. ઓકે મયુરભાઈની ડ્યુટી ચેન્જ કરવી જોઈએ. હો રવાડાની વસ્તુ જ આવજો ભાઈ. આ બાજુ મોટી રૂમ છે. આ બાજુ રસોડું. આનું મોઢું જો આખું પરસેવાળું થઈ ગયું. પણ ઓહો બહુ મોટો સામાન છે. આ મકાન ફેરવે તો ખબર ન પડે ક્યાંથી સામાન આવી જાય. બાકી તો કોઈ દેખાતું ન હોય સામાન.
ભાઈ એને બગાડતો નહીં, એમાં ગાટલા છે. આને ભાઈ ઉપરથી લેવું. એ હોવાનું છે જવા દે. કેમ ભાઈ પરસાવાળા થઈ ગયા? તો તું પવન ખાવા વહી ગયા છે કિશનભાઈ બારીએ. આ બધા વાટ જોઈ રહ્યા છે, સામાન આવે તો અંદર નાખીએ. થોડુંક મોટું દેખાય ને આમ સિમ્પલ સુંદર. આ બાજુ જ આવજો. આ બાજુ ઓલા ભાઈ આપણા કેટરસ વાળા છે, એને બધી ખબર હોય ક્યાં સામાન પડ્યો હોય. ફિરકી ભાઈ આવી ગઈ જો ભાઈ ઉત્તરાયણ ની. જો લઈ લો ભાઈ. કેમ બાકી સારું ને? હે કાકી થાકી ગયા છે બિચારા, સામાન પેક કરીને ભરીને. એનો ઇન્ટરવ્યુ આપણે પછી લઈશું. હવે કેટલોક બાકી છે? હજી 5-10 વસ્તુ બાકી છે. મોટા એ બેટ ખરાબ હોય છે. આ આપણો ટેમ્પો છે, આખો ભરેલો હતો, ખાલી કરી નાખ્યો છે. ઉપર આપણા કિશનભાઈ, અહીંથી બધા પપ્પાની લોકો બધા ભરે છે. આયુષનું નવું ઘર. મારું નવું ઘર. તારું નવું ઘર ને આયુષ? પપ્પા અહીંયા થોડી મદદ કરી રહ્યા છે. કાકા તો દેખાતા જ નથી, એટલા બીજી છે કાકા. આમ જો એ ભાઈ વિજયભાઈ છે. વિજયભાઈ છે ભાઈ, વિજયભાઈ. એને એની વાત જ ન થાય. હજી એટલો સામાન બાકી છે, ધીરે ધીરે ચડશે. આપણે અહીંયા ઊભા છે. એ બ્રો ઉપર કબાટ ચડાવે છે, હું તમને બતાવું. આવી ગયા, સક્સેસફુલ. ચલો ભાઈ, કબાટ આપણે આવી ગયા. જબરદસ્ત. શું કે કાકી થાકી ગયા? થાકી ગયા ને? હા. પાણી ઠંડાની જરૂર છે. જ્યાં મૂકી દો ને કબાટ આવે છે એમ કહું, બીજું કઈ નહીં. જગ્યા ઓછી રાખે કેમ? હા. અહીંયા ભાઈ દારૂના ગ્લાસ ભરાઈ રહ્યા છે. સોરી થમ્સ અપ ના ગ્લાસ ભરાઈ રહ્યા છે. ઘટશે તું લે. આ બતાવી દે થમ્સ અપ, નકર આ બધા લોકો છે ને ઊંધું સમજે. થમ્સ અપ જ છે હો મોટા ભાઈ. કેટલા ગ્લાસ ઓલી બાજુ ગયા? કિશનભાઈ તમે કેમ નથી પીતા? હું આવું થોડું ઠંડુ પીવાતું હશે. ક્યારે ના પીવાય ઠંડુ? ક્યારે ના પીવાય? કોલ્ડ ડ્રિંક્સ ક્યારે ના પીવું જોઈએ. હું લઈ લઉં ભાઈ, એના હાટાનો. હાલ કેવી મજા આવી કે? ઉભા હાલો ભાઈ, હાલો આવજો. થેન્ક યુ ફોર ઘર ફેરવી. ગાડી અમારી તૂટેલી ફૂટેલી છે, પણ આમ મોઢું જોવો તમે, બધાનું મોઢું આમ ખુશથી ભરેલું છે. અમારા કાકા શર્મા છે, પણ વાંધો નહીં, હાલ છે. હાલો કાલ મળીએ આપણે. સાહિલભાઈ ઉપરથી. સાહિલભાઈ गाड़ी काटी. क्या गयो आयुष? तेरे को हमारे साथ आने का है. तुम्हारी चड्डी वहाँ पे. हाँ तुम्हारी चड्डी गंजी वहाँ पर है. ये गाड़ी तुम छोड़ दो, चलो. तुम्हारी गाड़ी ये रही है सामने 4402. आयुष केवी मजा આવે છે? તમારું ઘર ફેરવાઈ ગયું છે આયુષ. બહુ મજા આવે છે. આયુષ બહુ મજા આવે. આ બધાને થેન્ક યુ કહી દે. વેલંજા વહી ગયા. બરાબર છે. વેલંજા વાળા વહી ગયા. માતાવાડી વાળા માતાવાડી વહી ગયા. અને બાપુટો હવે અહીંયા ઉપર ચડે છે. આ પગથિયામાં છે ને ધ્યાન રાખવું પડે એમ છે. અમુક મોટા ને અમુક નાના છે હો કાકી. પગથિયામાં ધ્યાન રાખજો. આટલો બધો સામાન આવી ગયો છે. હવે આ ફેરવતા ને બધું ગોઠવતા કેટલો ટાઈમ લાગશે સાહિલ? અઠવાડિયું. જો કે માળિયા બહુ મોટા છે, વાંધો નહીં આવે. એક ઈ રૂમ છે ને એક આ રૂમ. એટલો બધો સામાન આવી ગયો છે.